नमस्कार, मैं उर्वशी नेवड़ेकर। आप देख रहे पुलिस ऑफ इंडिया न्यूज़। वडोदरा शहर में सर सयाजीराव गायकवाड़ सयाजी बाग का 145वां स्थापना दिवस के अवसर पर वडोदरा महानगर पालिका द्वारा 63 लाख रुपए इसका भव्य शुभारंभ महापौर पिंकीबेन सोनी द्वारा किया गया, जिसमें केक काटकर कमाटी बाग के कर्मचारियों को शॉल ओढ़कर सम्मानित किया गया। महापौर पिंकीबेन सोनी और भारतीय जनता पार्टी के अध्यक्ष डॉक्टर विजय शाह और सदन के सदस्य के रोकड़िया विशेष रूप से उपस्थित थे और डिप्टी मेयर चिराग बारोट और स्थानीय समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री और सत्तारूढ़ दल के नेता मनोज भाई पटेल और महानगर पालिका और वडोदरा महानगर पालिका के दंडक शैलेश भाई पाटिल, कमिश्नर दिलीप राणा और काउंसिलिंग के उपस्थिति में आज 63 लाख से गार्डन बंसल स्टेशन 3D एयर पार्क का उद्घाटन महापौर पिंकीबेन सोनी ने किया, जिसमें बड़ी संख्या में सयाजी बाग के कर्मचारी शामिल हुए। આજરોજ આપણા સયાજી ગાર્ડનનો 145મો સ્થાપના દિવસ એટલે કે જન્મદિવસ છે અને આપણા વડોદરા શહેરના સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જેમને એક વખત જંગલમાં શિકાર દરમિયાન એમની ઉપર સિંહે હુમલો કર્યો ત્યારે અર્જણ કોરી અને હરી કોળી નામના બે યુવાનો દ્વારા એમને જીવ બચાવવામાં આવ્યો હતો। ત્યારે વડોદરા શહેરમાં આવેલા સયાજી ગાર્ડનમાં આ અર્જણ કોળી અને હરી કોળી બંને દીકરાઓનું અહીંયા સ્ટેચ્યુ છે। એ સ્ટેચ્યુ પાસે આજ રોજ સયાજી ગાર્ડનના 145મા સ્થાપના દિવસ એટલે કે જન્મદિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી। આ સયાજી બાગમાં રોજે રોજ પોતાના સખત પરિશ્રમ દ્વારા બાગને સુંદર અને સ્વચ્છ રાખવામાં પોતાનું ઉત્તમ અનુપમ યોગદાન આપે છે એવા સફાઈ સેવકો અને આ બાગ માટે જે સિક્યુરિટીની સેવાઓ આપે છે એવા સિક્યુરિટી જવાનો અને જે સયાજી બાગની સેવામાં પોતાની કામગીરી કરી રહ્યા છે એવા સૌ લોકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું અને હું વડોદરા શહેરના સૌને આજના સયાજી બાગના 145મા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું। આજ રોજ જે મુલાકાતીઓ ગાર્ડનની મુલાકાતે આવશે તેમના બાળકો અને સયાજી બાગમાં ટ્રેનમાં બેસે કે પછી ઈ વ્હીકલમાં બેસે કે પછી એમને ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરવાની હશે ત્યારે આજ રોજ સયાજી બાગના જન્મદિવસ નિમિત્તે આ બાળકોના ટિકિટનો દર લેવામાં આવશે નહીં। બાળકોને નિઃશુલ્ક દરેકે દરેક વસ્તુનો એ લોકો મનોરંજન અને આનંદ મેળવી શકશે। अन्य आज अपनी जो एवियारी है एमां जे फॉरेन ब्रीडिंगना जे पक्षीओ छे एने ब्रीडिंग द्वारा जे बच्चा हता एमने मोटा थया छे एटले आजे एमने त्यां आपणी एवियारी में रिलीज करवाना कार्यक्रमनुं आयोजन छे। साथे साथे एक 3D डायनासोर 3D पार्कनुं पण लोकार्पण छे। एक आपणुं केक्टस पार्क अने एनु पण आपणे आज लोकार्पणनो कार्यक्रम राखेलो छे। 8મી જાન્યુઆરી 145 વર્ષ સયાજી ગાર્ડનના ફાઉન્ડેશનના ફરી ચાલુ કરો। 8મી જાન્યુઆરી આજે સયાજી બાગ છે જેને કમાટી બાગ તરીકે બી ઓળખીએ છીએ એના 145 વર્ષ થયા એનું ફાઉન્ડેશન થાય। આજે આ એનો સ્થાપના દિવસ કેક કટિંગ કરી અને ઉજવવામાં આવ્યો છે। તમામ ગાર્ડનના સફાઈ કર્મચારી, સિક્યુરિટી અને એનિમલ કીપરનું શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા, તમામ કાઉન્સિલરો અને ગાર્ડનનો તમામ સ્ટાફ તથા સફાઈ કર્મચારી, એનિમલ કીપર, સિક્યુરિટી જવાનો, કોર્પોરેશનનો બેન્ડ તમામ લોકો હાજર રહ્યા હતા। આ દિવસને વિશેષ ઉજવવાનું કારણ વડોદરા કોર્પોરેશન કમાટી બાગના કાયાકલ્પ માટે ખૂબ મહેનત કરી રહ્યું છે અને ઘણી બધી જગ્યાએ અમે રિનોવેશન કર્યા છે। ખાસ કરીને આજે બોન્સાઈ પાર્ક કે જે જાપાનીઝ ટેકનોલોજીના આધારે જે ઝાડનું મિનિએચર આવૃત્તિ કહીએ એ પ્રમાણેની ટેકનોલોજીથી આખું બોન્સાઈ પાર્ક ડેવલપ કર્યું છે। એમાં ફાઇકસ ફેમિલીના, નીકળિયા ફેમિલીના અલગ અલગ ઝાડની પ્રજાતિ છે। આ જાપાનીઝ કન્સેપ્ટ છે કે નાના ટ્રી જોવાથી સ્ટ્રેસ રિલીફ થતી હોય છે અને એ પ્રમાણેનું આયોજન છે। ખૂબ સારું લાઇટિંગ કરેલું છે। રાતના 10 વાગ્યા સુધી આ ઝાડ જોવાની મજા આવે એ પ્રમાણેનું નિઃશુલ્ક આયોજન છે। એવી જ રીતે બોન્સાઈ અને સેક્યુલન્ટ પાર્ક એ પણ તૈયાર થઈ ગયો છે। છેલ્લા 10-12 મહિનાથી આની પર કામ ચાલતું હતું। આજે
આ બધા પ્લાન્ટ રેડી થઈ ગયા છે. 4 વર્ષથી 9 વર્ષની ઉંમરના પ્લાન્ટ છે અને આજે પ્રજા માટે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આમાં પણ થોરની એલોવેરાની અલગ અલગ પ્રજાતિ છે અને ત્યાં પણ ખૂબ સારું લાઇટિંગ છે. એનો સ્પેશિયલ બેડ બનાવવો છે. નીચે રોડાનો બેડ હોય, એની ઉપર ચારકોલનો બેડ હોય, એની ઉપર રેતીનો બેડ છે. એટલે સ્પેશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ કેક્ટસ અને સક્યુલન્ટ પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યો છે. એવી જ રીતે કમાટી બાગમાં 3 જેટલા પ્લોટ પર 50,000 જેટલા ફ્લાવરિંગ પ્લાન્ટનું પ્લાન્ટેશન કર્યું છે. એ પણ રાત્રે ખૂબ સારું લાઇટિંગ કર્યું છે. ફ્લાવરિંગ પ્લાન્ટમાં ફ્લાવર જાન્યુઆરી મહિનાના 3જા વીકથી લઈ અને ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધી આવતા હોય છે. ત્યારે તમામ નગરજનોને અપીલ છે કે આ 3 વસ્તુ કેક્ટસ પ્લાન્ટ, કેક્ટસ પાર્ક, બોન્સાઈ પાર્ક અને આ જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે એની અવશ્ય મુલાકાત લો. આમાં કોઈપણ જાતનો ચાર્જ નથી અને ખૂબ સારું કમાટી બાગનો કાયાકલ્પ કરી રહ્યા છે. 14 કરોડના ખર્ચે એવિયરીનું નિર્માણ કર્યું છે. એટલે આ પ્રમાણે કમાટી બાગમાં જે પ્રમાણે અમે લોકો રિનોવેટ કરી રહ્યા છે કે જે વડોદરાની આન બાન શાન જેવો છે. આજે આ 3 પ્રોજેક્ટો કમાટી બાગના સ્થાપના દિને ખુલ્લા મૂક્યા છે અને આપ સૌના માધ્યમથી વડોદરાની જનતાને અપીલ કરું છું કે પર્યાવરણનું રક્ષણ કરીએ. વડોદરા વધુ ગ્રીન, વધુ સુંદર બને, વધુ લવેબલ બને અને કોર્પોરેશનનો આપના તરફથી સાથ સરકાર મળતો રહે અને વડોદરા શહેર વધુ સ્વચ્છ અને વધુ ક્લીન બને એ માટેની અપીલ છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें